શરમ કરો, કમ સે કમ શું શીખ્યા? 30મી ઓક્ટોબર 2022 જ્યારે ઘટના બની હતી મોરબીમાં બ્રિજ દુર્ઘટના અને 135 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને છતાંય આવી ઘટના પરથી કોઈ શીખ લેવામાં નથી આવતી। એ અગાઉ 24મી મે 2019 સુરતના સરથાણામાં તક્ષશિલા આર્કેડમાં આગ ફાટી નીકળી હતી અને 22 વિદ્યાર્થીઓ મોતને ભેટ્યા હતા। ઓગસ્ટ 2020માં અમદાવાદના નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં આગ લાગી હતી અને 8 કોરોના દર્દીઓના મોત થઈ ચૂક્યા હતા। નવેમ્બર 2020માં શ્રેય હોસ્પિટલ બાદ રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં પણ આગ લાગી હતી અને એ વખતે એ ઘટનામાં 5 દર્દીઓ મોતને ભેટ્યા હતા। સાથે જ જુલાઈ 2019માં અમદાવાદ કાંકરિયા તળાવમાં સ્વિમિંગ પેન્ડુલમ રાઇડ તૂટતા 3ના મોત થયા હતા અને 29ને ઈજા પહોંચી હતી। પાલિકાની પ્રશાસનની બેદરકારી અને નિર્દોષના મોત। 11 ઓગસ્ટ 1993માં વડોદરાના સુરસાગર તળાવમાં એ સમયે ક્ષમતાથી વધુ બોટમાં બેસાડાયા હતા અને બોટ પલટી ખાઈ ગઈ હતી અને ત્યારે 1993માં 22 લોકોના મોત આ રીતે થયા હતા। આટલી ઘટનાઓ બને છે છતાંય નથી પ્રશાસન કોઈ શીખ લેતું કે નથી